B12 કોષ્ટક રચનાની વ્યાખ્યા આપો। ગુણાત્મક માહિતીને વ્યવસ્થિત રીતે હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા એટલે કોષ્ટક રચના। B13 બહુવિધ કોષ્ટકને વ્યાખ્યાયિત કરો। માહિતીના એક કરતાં વધુ ગુણધર્મોને ધ્યાનમાં લઈ વર્ગીકરણ કરવાથી મળતા કોષ્ટકને બહુવિધ કોષ્ટક કહે છે। કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે? માહિતીના વર્ગીકરણના હેતુની પૂર્તિ કરે તેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે। કોષ્ટક રચના એટલે શું? તેના ઉપયોગ લખો। કોષ્ટક રચના એટલે ગુણાત્મક લક્ષણો મુજબ ગુણાત્મક માહિતીને વ્યવસ્થિત રીતે હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા। આપેલ વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે। જે તે અભ્યાસ માટે તપાસ હેઠળની જરૂરી માહિતીનો જ ઉપયોગ થતો હોવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે। કોષ્ટક રચનામાં જે માહિતીની સરખામણી કરવાની હોય તે પાસે ગોઠવવાની હોવાથી સરખામણી સરળતાથી કરી શકાય છે। કોષ્ટક રચનામાં હાર અને સ્તંભ કે હાર અથવા સ્તંભની માહિતીની કિંમતોનો સરવાળો કરવાનો હોવાથી માહિતીના વર્ગીકરણમાં ભૂલ થઈ હોય તો પણ તે સહેલાઈથી સુધારી શકાય છે। કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુગમતા રહે છે। કોષ્ટક રચનાનો પહેલો માર્ગદર્શક નિયમ કોષ્ટકને યોગ્ય શીર્ષક હોવું જોઈએ। કોષ્ટકમાં હાર અને સ્તંભના મથાળા સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ। કોષ્ટકનું કદ ઉપલબ્ધ વિસ્તારને પ્રમાણસર હોવું જોઈએ। કોષ્ટકમાં પરસ્પર સંબંધિત માહિતીને પાસે ગોઠવવી જોઈએ। કોષ્ટકમાં મોટી સંખ્યાઓને 100, 1000, લાખ કે કરોડમાં દર્શાવવી જોઈએ। કોષ્ટકમાં મુખ્ય ગુણધર્મો જુદા પડે તે દર્શાવવા ઘાટી લીટી દોરવી જોઈએ। કોષ્ટકની નીચે માહિતીનું પ્રાપ્તિ સ્થાન દર્શાવવું જોઈએ। પાકું કોષ્ટક બનાવતા પહેલા કાચું કોષ્ટક બનાવવું જોઈએ। 2.2ના પહેલા દાખલાની વાત કરીએ તો અહીંયા એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં 855 છોકરાઓ હતા। તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી। પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું। તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી। આ માહિતીને આપણે કોષ્ટકમાં રજૂ કરવો જોઈએ તો અહીંયા આપણી પાસે દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ, પ્રથમ વર્ષ એટલે કે એક ગુણધર્મ છે અભ્યાસનું વર્ષ। તો અહીંયા આપણે ગુણધર્મોની વાત કરીએ તો એક ગુણધર્મ છે એ અભ્યાસનું વર્ષ છે। ત્યારબાદ બીજા ગુણધર્મની વાત કરીએ તો અહીંયા છોકરાઓ અને છોકરીઓ દરેક વર્ષ માટે આપેલા છે। એનો મતલબ કે બીજો ગુણધર્મ થશે વિદ્યાર્થીની જાતિ। હવે આપણે કોષ્ટક રચના જે કરવાની છે તો કોષ્ટક રચનાનો સૌથી પહેલો નિયમ આપણો હતો કે કોષ્ટકને યોગ્ય શીર્ષક આપવું જોઈએ। તો સૌથી પહેલાં આપણે કોષ્ટકનું શીર્ષક બનાવીએ। તો અહીંયા આપેલી માહિતી શાના માટે છે તો કે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસનું વર્ષ એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ આપેલા છે તો અભ્યાસનું વર્ષ અને જાતિ એટલે કે છોકરાઓ અને છોકરીઓ તો અને જાતિ દર્શાવતું કોષ્ટક। તો અહીંયા સૌથી પહેલાં તો આપણે કોષ્ટક
ને યોગ્ય શીર્ષક આપીએ છીએ। ત્યારબાદ આપણી પાસે પહેલો ગુણધર્મ છે અભ્યાસનું વર્ષ। તો અહીંયા આપણે અભ્યાસનું વર્ષ એક ગુણધર્મ લઈએ। અભ્યાસનું વર્ષ જે છે એ આપણી પાસે આ રીતે આપેલું છે, પ્રથમ વર્ષ, ત્યારબાદ અહીંયા દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ। આ ઉપરાંત આપણે જાતિવાર પણ વર્ગીકરણ કરવાનું છે। તો આપણને જાતિ આપેલી છે છોકરાઓ અને છોકરીઓ, અને આપણે રો વાઇઝ અને કોલમ વાઇઝ એટલે કે હાર અને સ્તંભ બંને સાઈડ કુલનું એક ખાનું બનાવવાનું હોય છે। તો અહીંયા આપણે આ પ્રમાણેનું કોષ્ટક તૈયાર થશે। હવે કોષ્ટકને આપણે મુખ્ય અને ગૌણ ગુણધર્મો જુદા પડે એ રીતે લીટીઓ આંકવી જોઈએ। આવો પણ એક ગુણધર્મ જોયો હતો। તો કોષ્ટક બનાવ્યા પછી આપણે અહીંયા દરેક ગુણધર્મો જુદા પડે એ પ્રમાણેની લાઇનિંગ કરવી એ ખૂબ જ જરૂરી છે। અહીંયા આપણી પાસે બે ગુણધર્મોની વાત છે। પહેલો ગુણધર્મ છે એ અભ્યાસનું વર્ષ છે અને બીજો ગુણધર્મ છે જાતિ। કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ આપણે રકમમાંથી એક પછી એક લાઈન જોઈ અને આપેલી માહિતી છે એ સૌથી પહેલાં કોષ્ટકમાં લખી નાખશું અને ત્યારબાદ બાકી રહેલી જે માહિતી હોય તે આપણે મેળવતા જઈશું અને કોષ્ટકમાં લખતા જઈશું। હવે આપણે સૌથી પહેલાં અહીંયા જોઈએ તો એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ। તો અહીંયા સૌથી પહેલાં તો કુલ વિદ્યાર્થીઓ આપેલા છે 1400 વિદ્યાર્થીઓ। આગળ વધીએ તો વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા। અહીંયા છોકરાઓની સંખ્યા આપેલી છે 855। તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। અહીંયા દ્વિતીય વર્ષ અને છોકરાઓ એટલે કે અહીંયા આપણે 225 આપેલા છે। દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી એટલે કે છોકરાઓની સંખ્યા 225 છે તો છોકરીઓની સંખ્યા પણ 225 જ છે, સમાન। પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ છે। અહીંયા પ્રથમ વર્ષના કુલ વિદ્યાર્થીઓ 550। તે પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2। તો અહીંયા છોકરાઓની સંખ્યા આપણે મેળવવી હોય તો છોકરાઓનું પ્રમાણ છે 3 જેમ છોકરીઓનું પ્રમાણ છે 2। હવે 3 અને 2 નો ટોટલ થશે 5 એટલે કે છેદમાં 5 અને કુલ સંખ્યા પ્રથમ વર્ષની છે 550। તો 550 આ રીતે આપણને પ્રથમ વર્ષમાં 550નું વિભાજન મળી જશે। તો 550 ગુણ્યા 3 ભાગ્યા 5 એ રીતે આપણને અહીંયા મળશે 330। એ જ રીતે 550 ગુણ્યા 2 ભાગ્યા 5 એ રીતે આપણને અહીંયા મળશે 220। તો છોકરાઓની સંખ્યા પ્રથમ વર્ષમાં થશે 330, છોકરીઓની સંખ્યા થશે 220। ટોટલ આપણને 550 મળી જશે। તે જ રીતે બીજા વર્ષની વાત કરીએ તો 225 પ્લસ 225 એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા થશે 450। હવે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી।
હવે આ માહિતી કદાચ આપણને ન પણ આપેલી હોય તો પણ આપણે બાદબાકી દ્વારા મેળવી શકીએ। અહીંયા છોકરાઓની કુલ સંખ્યા 855 છે, તો 855માંથી પ્રથમ અને દ્વિતીય વર્ષના છોકરાઓની સંખ્યા બાદ કરીએ તો 855 માઇનસ 330 માઇનસ 225, તો બાકી રહેલી સંખ્યા વધશે 300, જે તૃતીય વર્ષના છોકરાઓની સંખ્યા થશે। હવે અહીંયા આપણી પાસે કુલ વિદ્યાર્થીઓ 1400 છે, જેમાંથી પ્રથમ વર્ષના 550 બાદ કરીએ અને દ્વિતીય વર્ષના 450 બાદ કરીએ તો 1400 માઇનસ 550 માઇનસ 450, તો આપણને જવાબ મળશે 400। એનો મતલબ કે ત્રીજા વર્ષના કુલ વિદ્યાર્થીઓ 400 છે। હવે આપણે આડી અરોડ વિચારીએ તો 400 વિદ્યાર્થીઓમાંથી 300 છોકરાઓ છે, તો બાકી રહેલી છોકરીઓ થશે, તો 400 ઓછા 300 એટલે કે 100 છોકરીઓ થશે। તેવી જ રીતે છોકરીઓની કુલ સંખ્યા પણ અહીંયા મેળવી શકીએ। 220 પ્રથમ વર્ષની છોકરીઓ વત્તા 225 બીજા વર્ષની છોકરીઓ વત્તા 100 ત્રીજા વર્ષની છોકરીઓ, ટોટલ કરતાં આપણને મળશે 545। અહીંયા આપેલું છે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી, તો છોકરીઓની સંખ્યા 100 છે, છોકરાઓ તેનાથી 3 ગણા એટલે કે 300 છે, એ આપમેળે જ આ કોષ્ટકમાં મળી જાય છે। બીજા દાખલામાં આપણને આપેલી માહિતી છે કુલ 1600 કર્મચારીઓ, જેમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ। અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી। અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195। તો અહીંયા સૌથી પહેલાં આપણે ગુણધર્મોની વાત કરીએ તો અહીંયા પણ આપણને 2 પ્રકારના ગુણધર્મો આપેલા છે, જેમાં પહેલો ગુણધર્મ છે એ આપણે લઈએ અપરિણિત અને પરિણિત, એટલે કે કર્મચારીઓનો વૈવાહિક દરજ્જો, અને બીજો ગુણધર્મ છે એ પુરુષ અને સ્ત્રી એટલે કે કર્મચારીઓની જાતિ। તો આ 2 ગુણધર્મોનો સમાવેશ થાય એ પ્રકારનું આપણે કોષ્ટક બનાવવાનું થશે। સૌથી પહેલાં તો આપણે કોષ્ટકને યોગ્ય શીર્ષક આપવાનું થશે। તો શીર્ષક લખીએ તો અહીંયા કુલ 1600 કર્મચારીઓની વાત છે, તો 1600 કર્મચારીઓની જાતિ એટલે કે સ્ત્રી અને પુરુષ, અને વૈવાહિક દરજ્જો એટલે કે પરિણિત અપરિણિત દર્શાવતું કોષ્ટક। તો આપણે માહિતીમાં એક તો વૈવાહિક દરજ્જો દર્શાવવાનો થશે। વૈવાહિક દરજ્જો અહીંયા આપેલો છે એ મુજબ પરિણિત અપરિણિત અને કોલમ વાઇઝ આપણે ટોટલ કરશું એટલે કે કુલ। ત્યારબાદ આપણે કર્મચારીઓની જાતિ દર્શાવવાની છે। તો 2 કોલમ જાતિ માટે થશે, પુરુષ અને સ્ત્રી। ત્યારબાદ આપણે હાર મુજબ અને સ્તંભ મુજબ બંને તરફ આપણે કુલ કર્મચારીઓ કુલનું ખાનું બનાવવાનું છે। તો અહીંયા કુલ કર્મચારીઓ
હવે આપણે ક્વેશ્ચન પરથી આપેલી માહિતી છે એ સૌથી પહેલાં કોષ્ટકમાં રજૂ કરીએ। તો કુલ 1600 કર્મચારીઓ આપેલા છે, માટે સૌથી પહેલાં તો આપણે કુલ કર્મચારીઓ 1600 દર્શાવીએ। ત્યાર પછી બીજી બાબત આપેલી છે પુરુષોની સંખ્યા એ સ્ત્રીઓની સંખ્યા કરતાં વધુ છે। હવે કેટલી છે વધારે? તો કે કુલ કર્મચારીઓના 15% જેટલી। તો આપણે પુરુષોની સંખ્યા ધારો કે x લઈએ તો અહીંયા પુરુષોની સંખ્યા જો x હોય તો બાકી વધે સ્ત્રીઓની સંખ્યા થશે 1600 માઇનસ x, એટલે કે આપણે સ્ત્રીઓની સંખ્યા 1600 માઇનસ x લઈ શકીએ। હવે પુરુષોની સંખ્યા કેટલી છે? તો અહીંયા આપેલું છે કે સ્ત્રીઓની સંખ્યા કરતાં વધારે છે। કેટલા વધારે? તો કે કુલ કર્મચારીઓના 15%। અહીંયા કુલ કર્મચારી 1600 છે, એટલે કે 1600ના 15% અહીંયા ઉમેરવાના થશે। તો 1600ના 15% એટલે કે 1600 ગુણ્યા 15/100। હવે પુરુષોની સંખ્યા આપણે ધારેલી છે x, સ્ત્રીઓની સંખ્યા ધારેલી છે 1600 માઇનસ x, અને 1600 ગુણ્યા 15/100 કરીએ તો આપણને જવાબ મળશે 240। અહીંયા માઇનસ એક્સને ડાબી બાજુ લઈએ તો એ પ્લસ થશે, તો x પ્લસ x એટલે કે 2x। જમણી બાજુ વધશે 1600 પ્લસ 240 એટલે કે 1840। બે ભાગાકારમાં લઈ જઈએ તો x બરાબર 1840/2 એટલે કે 920 મળશે। તો અહીંયા પુરુષોની સંખ્યા x છે, x બરાબર 920 મળે છે, તો અહીંયા આપણે પુરુષોની સંખ્યા લખી શકીએ 920। ત્યારબાદ સ્ત્રીઓની કુલ સંખ્યા બાદબાકી દ્વારા મળી શકે, એટલે કે 1600 માઇનસ 920 કરીએ તો આપણને અહીંયા 680 સ્ત્રીઓની કુલ સંખ્યા મળી જશે। અહીંયા અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195 આપેલી છે, તો અપરિણીત સ્ત્રીઓ એટલે કે અહીંયા આપણને 195 એ રકમમાં આપેલા છે। બાકીની માહિતી ફરી પાછી ગણતરી કરી અને મેળવીએ। તો અહીંયા આપેલું છે અપરિણીત કર્મચારીઓની સંખ્યા, જે આપણે ધારી લઈએ તો અપરિણીત કર્મચારીઓ અને પરિણીત કર્મચારીઓ। અહીંયા અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં ઓછી છે, તો આપણે ધારી લઈએ કે પરિણીત કર્મચારીઓ જો x હોય તો અહીંયા આપણે x લઈએ તો અપરિણીત થશે 1600 માઇનસ x, એટલે કે અહીંયા અપરિણીત કર્મચારીઓ થશે 1600 માઇનસ x। હવે અપરિણીત કર્મચારીઓની સંખ્યા એ પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછા છે, એટલે કે પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછા। અહીંયા આપણે કિંમત મૂકીએ તો અપરિણીત કર્મચારીઓની સંખ્યા થશે 1600 માઇનસ x, પરિણીત કર્મચારીઓની સંખ્યા x અને માઇનસ 800। માઇનસ 800 ને ડાબી બાજુ લઈએ તો પ્લસ થશે, તો અહીંયા થશે 1600 પ્લસ 800 અને અહીંયા x પ્લસ x એટલે કે 2x। તો 2x બરાબર 1600 વત્તા 800 એટલે કે 2400। બે ભાગાકારમાં લઈ જઈએ તો x બરાબર 1200। પરિણીત કર્મચારીઓ x છે, x એટલે કે 1200,
તો પરિણીત કર્મચારીઓ અહીંયા મળશે આપણને 1200। હવે 1600માંથી 1200 માઇનસ કરતા બાકી રહેલી સંખ્યા વધશે 400। તેવી જ રીતે અહીંયા પણ બાદબાકી કરીએ। કુલ સ્ત્રીઓ 680 માંથી અપરિણીત 195 બાદ કરીએ, બાકી વધેલી સ્ત્રીઓ 680 માઇનસ 195 એટલે કે 485। પરિણીત કુલ કર્મચારીઓ 1200 માઇનસ સ્ત્રીઓ 485, તો 1200 માઇનસ 485 એટલે કે 715 પુરુષો। તે જ રીતે 400 કુલ કર્મચારીઓમાંથી 195 અપરિણીત સ્ત્રી, તો 400 માઇનસ 195 એટલે કે બાકી વધશે અહીંયા 205।